ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નવા વર્ષના દરેકને સાલ મુબારક, હેપી ન્યૂ યર. અને આ વર્ષ તમારા માટે શુભદાયી જાઓ એવી મારી શુભકામના. હવે આપણે ઇંગ્લિશની અંદર જે કોમન ટોપિક છે એક્ટિવ પેસિવ, એ પરીક્ષાની અંદર જે રીતે પૂછાય છે એ રીતે આપણે લઈ રહ્યા છીએ. એટલે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12, ચારે ચાર ધોરણની અંદર આપણે એક જ લેક્ચર ચાલશે. તેમાં આજે આપણે પૂર્ણ ભૂતકાળ, હવે જે સેશનમાં પૂર્ણ ભૂતકાળ, પછી પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ, એ પછી પરફેક્ટ પાર્ટિસિપલ પૂર્ણ કૃદંત, અને પછી ઇન્ફિનિટિવ સામાન્ય કૃદંત, અને પછી આજ્ઞાર્થ વાક્યનું પેસિવ. એટલે 7, ટોપિક નંબર 8, ટોપિક નંબર 9, ટોપિક નંબર 10 અને 11, એમ આપણે આ ટોપિકની અંદર આટલા ટોપિક ભણવાના છે આ લેક્ચરમાં. તો એ સળંગ ભણીશું અને આપણે આખું એક્ટિવ પેસિવનો જે ટોપિક છે એ પૂર્ણ થાય. હવે શરૂ કરીએ. નવા જ વર્ષમાં ખૂબ જ ઉત્સાહ અને મહેનત અને અત્યંત એકાગ્રતાથી ભણીશું પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. એક્ટિવ વોઇસમાં જોઈએ તો કર્તા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અહીંયા હેડ વત્તા ભૂતકૃદંત એ એક્ટિવ વોઇસનું ક્રિયાપદ છે એમ કહેવાય. હેડ વત્તા ભૂતકૃદંત. પેસિવ વોઇસની અંદર કર્મ, પછી હેડ બીન ભૂતકૃદંત, હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા અને અન્ય શબ્દો. મિત્રો, આ સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખી અને આપણે કોઈ પણ 5 વાક્યો લઈશું અને 5 વાક્યો થોડાક અઘરા હશે. Why had the manager rejected you last year? મિત્રો, ધ મેનેજર અહીં કરતા છે, હેડ રિજેક્ટેડ ક્રિયાપદ છે, યુ એ કર્મ છે, લાસ્ટ યર એ અન્ય શબ્દો છે. વાય હેડ યુ બીન રિજેક્ટેડ બાય ધ મેનેજર લાસ્ટ યર? Why had you been rejected by manager last year? 12 નંબરનું વાક્ય જોઈએ. સરદાર પટેલ had never lost any case in his career. સરદાર પટેલે તેમની કારકિર્દીમાં એક પણ કેસ હાર્યા નહોતા. તો સરદાર પટેલ એ જે છે કર્તા, હેડ નેવર લોસ્ટ ક્રિયાપદ, એની કેસ એ કર્મ છે. તો એની કેસ અથવા તો નો કેસ હેડ એવર બીન લોસ્ટ બાય સરદાર પટેલ ઇન હિઝ કરિયર. અહીં તમે એની કેસ મૂકો. એની કેસ had never been lost by Sardar Patel in his career એમ પણ ચાલે. ચલો હવે 13મું વાક્ય. ગાંધીજી had started the freedom movement in South Africa. ગાંધીજી છે એ કર્તા છે,
હેડ સ્ટાર્ટેડ એ ક્રિયાપદ છે, ધ ફ્રીડમ મૂવમેન્ટ એ કર્મ છે, ઇન સાઉથ આફ્રિકા એ અન્ય શબ્દો છે. તો ધ ફ્રીડમ મૂવમેન્ટ had been started by Gandhiji in South Africa. The freedom movement had been started by Gandhiji in South Africa. Lal Bahadur Shastri had encouraged Indian soldiers during the war. લાલ બહાદુર શાસ્ત્રી એ કરતા છે, હેડ એન્કરેજડ ક્રિયાપદ છે, ઇન્ડિયન સોલ્જર્સ એ કર્મ છે. તો ઇન્ડિયન સોલ્જર્સ હેડ બીન એન્કરેજડ બાય લાલ બહાદુર શાસ્ત્રી ડ્યુરિંગ ધ વોર. એ જ રીતે 15 નંબરનું સેન્ટેન્સ, ઇન્દિરા ગાંધી હેડ ડિવાઇડેડ પાકિસ્તાન ઇન્ટુ 2 કન્ટ્રીઝ. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનને 2 દેશોમાં વહેંચી નાખ્યું હતું. તો ઇન્દિરા ગાંધી જે છે એ કરતા છે, હેડ ડિવાઇડેડ ક્રિયાપદ, પાકિસ્તાન એ કર્મ છે. તો પાકિસ્તાન હેડ બીન ડિવાઇડેડ બાય ઇન્દિરા ગાંધી ઇન 2 કન્ટ્રીઝ. હવે બોર્ડની પરીક્ષામાં જે રીતે પૂછાય છે એ રીતે નાનકડો પેરેગ્રાફ આપણે લઈએ. હેડ સ્ટોલન મની ફ્રોમ ધ હાઉસ. તો અહીંયા આપણને આ 2 માર્કનો પ્રશ્ન પૂછાય. સમવન એ કર્તા છે, હેડ સ્ટોલન એ ક્રિયાપદ છે, મની એ કર્મ છે. તો મની હેડ બીન સ્ટોલન બાય સમવન ફ્રોમ ધ હાઉસ. અહીં બાય સમવન ન લખો તો ચાલે, કેમ કે કર્તા અનિશ્ચિત છે. I had reported the police. The police had been reported by me. The police had been reported by me, but nothing had been done by them. But nothing had been done by them. હવે India had won the World Cup in cricket in 1983. So India करता, had won क्रियापद, the World Cup એ કર્મ અને in cricket in 1983 એ અન્ય શબ્દો. So the World Cup had been won by India in 1983. પછી who had made many runs. તો હું આવે ત્યારે શું કરીએ છીએ આપણે? બાય whom. તો બાય whom had many runs been made. By whom had many runs been made. Had Kapil Dev done it? Had it been done by Kapil Dev? Had it been done by Kapil Dev? તો આ રીતે આપણે પૂર્ણ ભૂતકાળ ભણ્યા. એની પ્રેક્ટિસ ચાલુ રાખજો, જેથી તમને વારંવાર આ ટોપિકમાં સરળતાથી સમજાઈ જાય. હવે 8 નંબરનો પોઈન્ટ છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ. અને એને બીજું નામ આપી શકીએ અથવા એના બીજું સ્વરૂપ પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી છે. એનું બીજું સ્વરૂપ છે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ. હવે એક્ટિવ વોઇસમાં કર્તા પ્લસ સેલ કે વિલ પ્લસ મોડેલ. એ સેલ અને વિલ એને પણ મોડેલ કહેવાય છે. અને એ ન હોય તો વુડ, કુડ, કેન, મે એ બધા જ જે ક્રિયાપદો છે ને મોડેલ કહેવાય. પછી હેવ, પછી ભૂતકૃદંત, પછી કર્મ અને અન્ય શબ્દો.
પેસિવમાં પહેલાં કર્મ આવશે, પછી શેલ અથવા વિલ અથવા મોડેલ પ્લસ હેવ બીન ભૂતકૃદન પ્લસ બાય વત્તા કરતા પ્લસ અન્ય શબ્દો. તો આપણે એને પ્રેક્ટિસ દ્વારા સમજીએ. ચેતેશ્વર પુજારા કરતા will have got many awards in the Test cricket by 2020. ચેતેશ્વર પુજારા છે એ કરતા છે. will have got એ ક્રિયાપદ છે. many awards એ કર્મ છે. in the cricket by 2020. મિત્રો આમાં મેની એવોર્ડ્સ એ કર્મ છે. મેની એવોર્ડ્સ વિલ હેવ બીન ગોટ. મેની એવોર્ડ્સ વિલ હેવ બીન ગોટ બાય ચેતેશ્વર પુજારા ઇન ટેસ્ટ ક્રિકેટ બાય 2020. 12 નંબરનું વાક્ય જોઈએ. હેડ યુ બીન પ્રેઝન્ટ, જો તમે હાજર હોત, યુ માઇટ હેવ સ્કોલ્ડેડ અનુરાગ, તો તમે અનુરાગને ઠપકો આપ્યો હોત. તો અહીંયા આ જે પહેલું વાક્ય છે એને આપણે કંઈ જ નહીં કરીએ, એ સબક્લોઝ છે. હેડ યુ બીન પ્રેઝન્ટ તો અનુરાગ કર્મ છે. અનુરાગ માઇટ હેવ બીન સ્કોલ્ડેડ બાય યુ. અનુરાગ might have been scolded by you. I shall have learned active passive by tomorrow. તો અહીંયા I જે છે કરતા, shall have learned એ ક્રિયાપદ, active passive એ કર્મ, by tomorrow અન્ય શબ્દો. તો active passive will have been learned by me by tomorrow. Active passive will have been learnt by me by tomorrow. Mary Kom એક બોક્સર છે કરતા, must have won the fight once again. must have won એ ક્રિયાપદ છે, તો fight છે એ કર્મ છે. તો the fight must have been won by Mary Kom once again. The fight must have been won by Mary Kom once again. Number 15. If you had behaved properly, જો તમે યોગ્ય રીતે વર્ત્યા હોત, we might have respected you, તો અમે તમને માન આપ્યું હોત. તો પહેલા વાક્યમાં આપણે કંઈ જ વોઇસ ચેન્જ કરવાનો નથી. ઇફ યુ હેડ બિહેવ્ડ પ્રોપરલી તો યુ કર્મ છે. યુ માઇટ હેવ બીન રિસ્પેક્ટેડ બાય અસ. યુ માઇટ હેવ બીન રિસ્પેક્ટેડ બાય અસ. યુ માઇટ હેવ બીન રિસ્પેક્ટેડ બાય અસ. બોર્ડની પરીક્ષામાં આ રીતે પૂછાય છે પેરેગ્રાફ 2 માર્કનો. આઈ શેલ હેવ ફિનિશ્ડ માય વર્ક બાય ઇવનિંગ. તો શેલ હેવ ફિનિશ્ડ, શેલ હેવ ફિનિશ્ડ એ ક્રિયાપદ છે. આઈ કરતા છે અને માય વર્ક એ કર્મ છે. તો માય વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ. માય વર્ક વિલ have been finished by me by evening. The teacher will have checked it by tomorrow. તો અહીંયા the teacher કરતા છે, will have checked ક્રિયાપદ છે, it કર્મ છે, by tomorrow અન્ય શબ્દો. તો it will have been checked by the teacher by tomorrow. It will have been checked by the teacher by tomorrow. He may have admired me too.
તો હી કરતા છે, મે હેવ એડમાયર્ડ ક્રિયાપદ અને મી છે એ કર્મ છે, તો મીનું શું થશે? આઈ મે હેવ બીન એડમાયર્ડ બાય હિમ ટુ. આઈ મે હેવ બીન એડમાયર્ડ બાય હિમ ટુ. એ જ રીતે બીજું પેરેગ્રાફ લઈએ. હેડ અલ્પેશ ડ્રાઈવન કેરફુલી. જો અલ્પેશે સાવધાનીપૂર્વક ચલાવ્યું હોત, વાહન ચલાવ્યું હોત, હી કુડ હેવ અવોઇડેડ ધ એક્સિડન્ટ. તો તેને અકસ્માત ટાળી શક્યો હોત. તો અહીંયા પહેલા વાક્યમાં આપણે કંઈ જ નહીં કરીએ. હેડ અલ્પેશ ડ્રાઈવન કેરફુલી. અલ્પેશે કાળજીપૂર્વક જો ડ્રાઈવ કર્યું હોત તો ધ એક્સિડન્ટ કર્મ છે. ધ એક્સિડન્ટ could have been avoided by him. The accident could have been avoided by him. The accident could have been avoided by him. The police might not have arrested him. તો અહીંયા the police કરતા છે, might not have arrested ક્રિયાપદ અને him કર્મ. તો હિમનું શું કરીશું આપણે? હી કરીશું. He might not have been arrested by the police. He might not have been arrested by the police. He ought to have driven the car carefully. તો he કરતા છે, ought to have ક્રિયાપદ છે, ought to have driven ક્રિયાપદ છે, the car કર્મ છે. તો the car ought to have been driven. The car ought to have been driven carefully by him. તો મિત્રો આપણે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી જોયું. હવે પરફેક્ટ પાર્ટિસિપલ સમજીએ. હવે મિત્રો આ ટોપિક મોટે ભાગે 11th અને 12th અને 10thમાં પૂછી શકાય, પણ 11th અને 12thમાં બહુ મહત્ત્વનો પોઈન્ટ છે. અને 9th અને 10th સ્ટાન્ડર્ડની અંદર કદાચ એક્ટિવ વોઇસમાં પૂછાય. તો એ છતાં પણ આપણે જો ભણેલા હોઈએ તો બહુ અગત્યનું આપણને આપણી જોડે નોલેજ રહે. હેવિંગ વાક્યની શરૂઆતમાં આવે, પછી પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદન, પછી કર્મ અને અન્ય શબ્દો. આ એક ક્લોઝ આપણને આપ્યું હોય એટલે ઉપવાક્ય આપ્યું હોય. મુખ્ય વાક્યમાં મુખ્ય વાક્ય જે છે એ જેમ છે એમ આપણે રાખવાનું હોય છે. પેસિવ વોઇસમાં કર્મ મૂકવાનું છે, પછી હેવિંગ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અન્ય શબ્દો અને મુખ્ય વાક્ય જેમ છે એમ મૂકવાનું હોય છે. નંબર 11 જોઈએ. હેવિંગ ગોટ ધ પ્રાઇઝ. શૌર્ય થેન્ક્ડ ઓલ. તો અહીંયા હેવિંગ ગોટ ધ પ્રાઇઝ જે છે એમાં આપણે વોઇસ ચેન્જ કરીશું. હેવિંગ ગોટ એ પરફેક્ટ પાર્ટિસિપલ છે અને એના પછી તરત જ ધ પ્રાઇઝ કર્મ છે. ધ પ્રાઇઝ હેવિંગ બીન ગોટ. ધ પ્રાઇઝ હેવિંગ બીન ગોટ, કોમા શૌર્ય થેન્ક્ડ ઓલ. નંબર 12. હેવિંગ રોટ સમ લેટર્સ. હેવિંગ રોટ સમ લેટર્સ. તો અહીંયા હેવિંગ રોટ જે છે, હેવિંગ રિટર્ન સમ લેટર. તો સમ લેટર એ કર્મ છે. સમ લેટર્સ હેવિંગ બીન રિટર્ન, કોમા આઈ પોસ્ટેડ ધેમ એટ વન્સ. નંબર 13. હેવિંગ ટેકન માય બાથ. તો માય બાથ એ કર્મ છે. માય બાથ હેવિંગ બીન ટેકન, કોમા આઈ ટેક ટી. હેવિંગ એક્ઝામિન્ડ ઓલ ધ ક્વેશ્ચન પેપર્સ. તો અહીંયા ઓલ ધ ક્વેશ્ચન પેપર્સ હેવિંગ બીન એક્ઝામિન્ડ, કોમા ધ ટીચર વિલ ડિક્લેર ધ રિઝલ્ટ.
15. Having sung a song, Kumar Sanu greeted the audience. So a song having been sung, Kumar Sanu greeted the audience. તો તમે જોયું મિત્રો કે અહીંયા પૂર્ણ કૃદંતવાળું વાક્ય છે, એમાં જ વોઇસ ચેન્જ કરવાનો છે. મુખ્ય વાક્ય જે છે એમાં આપણે કોઈ ફેર કરતા નથી, જેમ છે એમ લખીએ છીએ આપણે. હેવિંગ સ્વિચ્ડ ઓફ ધ ફેન, તો પંખો બંધ કરીને આઈ કેમ આઉટ, હું બહાર આવ્યો. તો ફેન કર્મ છે, તો ફેન હેવિંગ બીન સ્વિચ્ડ ઓફ, ધ ફેન હેવિંગ બીન સ્વિચ્ડ ઓફ, આઈ કેમ આઉટ, હું બહાર આવ્યો. હેવિંગ સીન રાજ, I shouted with joy. Having seen Raj, so Raj having been seen, I shouted with joy. Having greeted Raj, so Raj having been greeted, I offered him chocolates. એ જ રીતે જોઈએ તો having cast votes, વોટ આપીને people stood there, લોકો ત્યાં ઊભા રહ્યા. તો વોટ્સ હેવિંગ બીન કાસ્ટ, પીપલ સ્ટૂડ ધેર. હેવિંગ ડિક્લેર્ડ ધ રિઝલ્ટ હેવિંગ બીન ડિક્લેર્ડ, ધ પીપલ ચીયર્ડ લાઉડલી. તો પીપલ ચીયર્ડ લાઉડલી છે, વાક્ય આમને જ રહેશે. ધ રિઝલ્ટ હેવિંગ બીન ડિક્લેર્ડ, ધ પીપલ ચીયર્ડ લાઉડલી. હેવિંગ સીન મિસ્ટર મોદી, તો હેવિંગ સીન એ પૂર્ણકૃદન, મિસ્ટર મોદી કર્મ. તો મિસ્ટર મોદી હેવિંગ બીન સીન, પીપલ રસ્ડ ટુ હિમ. તો મિત્રો આ રીતે આપણે આજે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને પરફેક્ટ પાર્ટિસિપલ ભણ્યા છીએ. આવતા લેક્ચરમાં આપણે ઇન્ફિનિટિવ અને આજ્ઞાર્થ વાક્યનું પેસિવ કઈ રીતે કરવું એ આપણે શીખીશું. ઓકે, તો તમે એને પ્રેક્ટિસ કરો અને તૈયાર કરો. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.